जन्मशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिः धीश परात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। सत्य कहूँ सत्य के समान नहीं धर्म कोई, एक सत्य छोड़ सब वाणियाँ व्यापार है। सत्य कहूँ सत्य के समान नहीं धर्म कोई, एक सत्य छोड़ सब वाणियाँ व्यापार है। सत्य के आधार सूर्य चंद्र और तारागण, सत्य के आधार यह सकल संसार है। सत्य के ही लिए सब जोग करे, जग करे, तप करे, नियम और करत आचार है। सत्य के आधार बिन डूबे भवधार सब, कहत कबीर सत्य नाम एक सार है। सत्य ही के लिए सब ऋषि मुनि जाप करे, जप करे, तप करे, नियम अपार है। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब, वंदनीय संत समाज, भक्त मंडल, साधक वृंद, उपासक महोदयों, वडील वर्ग, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, વાત ચાલતી હતી કબીર સાહેબને। મને એવું લાગે છે કબીર સાહેબના નામથી આપણે કોઈ અનભિજ્ઞ નથી, અજાણ્યા નથી। ચોપડીઓમાં પણ કબીર સાહેબના દોહા, કબીર સાહેબની સાખીઓ અમે ભણતા ત્યારે પણ એ મને ખબર છે ને, અત્યારે એ ચોપડીઓમાં આવા પરમ સંતોના સંદર્ભ આવે તો બાળકો, નાના બાળકોય જાણે, મધ્યમ વર્ગ નહીં જાણે, વડીલ વર્ગ તો સત્સંગમાં જાણતા જ હોય। અણજાણું નામ નથી, તમારું મારું જાણેલું બુঝેલું નામ છે સદગુરુ કબીર। બીજી ઘણી વાતો જાણમાં ન હોય એના માટે આપણે આજનું આયોજન કરવામાં આવ્યું। અમારા પૂર્વ વક્તાઓ બોલતા ગયા, કબીર સાહેબને આ ધરાધામ ઉપર પ્રગટ થયા 628 વર્ષ થયા। 628 વર્ષ પહેલાં સદગુરુ કબીર સાહેબ કાશી નગરીમાં લહેરતારા નામનું તળાવ હતું। એ લહેરતારા નામના તળાવમાં સવારમાં 4 વાગે પ્રગટ થયા। પ્રભાત વેલામાં, બ્રહ્મ મુહૂર્તમાં। એ કેમ ખબર પડી? કાશી નગરીમાં એવો નિયમ છે કે કાશી નગરીના આશ્રમોના મહાત્માઓ સવારમાં ગંગા નદી સ્નાન કરવા જાય તો ગંગા નદીના ભાગમાં જ એનું જ એક ભાગ લહેરતારા તળાવ, ત્યાં અષ્ટાનંદ નામના એક મહાત્મા રામાનંદ સ્વામીના શિષ્ય વારે વારે
सदगुरु कबीर साहब की जय। बहन को आराम करे थोड़ा। ये रामानंद साहब ना शिष्य रामानंद स्वामी वैष्णव संप्रदाय अधिष्ठाता। अपने भारत में वैष्णव शैव माधवाचार्य निंबार्काचार्य रीते 4 मोटा महान अधिष्ठाता संप्रदायों में थयेला। रामानंद स्वामी काशी में बिराजता था। एना शिष्य अष्टानंदजीए सवार में 4 वागे नावा जाए અને સ્નાન કરતા હતા ત્યારે જોયું કે આકાશમાંથી એક તેજનો લીસોટો નીચે ઉતર્યો। એ ઘટના જોઈ ને સાધના કરે ને ત્યારે સાધક લોકો અંતર્ગત પોતાની શુદ્ધતાને અધર્મ ચઢાવે। ગુરુના બતાવેલા શબ્દ પ્રમાણે અધર્મ ચઢાવીને જ્યારે ગગનમંડળમાં ગમન કરે ત્યારે તેજનો લીસોટો એને દેખાય, ત્યાં દર્શન થાય। મૃત્યુલોકમાં તેજનો લીસોટો એના પાત્રો નથી એટલે નથી ઉતરતો। સૂર્ય પ્રકાશનું પુંજ છે એને સિવાય કોઈ તેજ લીસોટો નહીં। પણ એને નવીનતા જોઈ કે આકાશ મંડળમાંથી તેજનો લીસોટો એ ઉતર્યો અને એ તળાવને વચ્ચે કમલ હતું, કમલ પુષ્પ મોટું એની અંદર ઉતરીને ટકી ગયો। એમાં એ બાળક બની ગયો। उतर आसमान से एक नूर का गोला कमल दल पर वो आके बन गया बालक। बहाना हो तो ऐसा हो। कोई माता ने गर्भ भी थी नहीं એટલે બહાનું કેમ થયું કે ભાઈ તેજગુણનો લીસોટો આવીને એ બાલક રૂપમાં પ્રગટ થયો। અવતારોના પ્રગટ થવાના ગુપ્ત થવાના તો આપ ઘણા પ્રસંગ જાણો છો। જેને ભાગવતની કથા સાંભળે નારદજીનો વારે વારે આવે। જ્યાં સત્સંગ ચાલતો હોય, કથા ચાલતી હોય ત્યાં નારદજી આકાશ મંડળમાંથી ઉતરે પછી કે ત્યાં એની વીણા ઉપર એ સત્સંગ ચાલતો એની સાથે કીર્તન ગાવા માંડે। પ્રસિદ્ધ વાત છે। એટલે આકાશી લીસોટા ઉતરે નવી વાત નથી, પરંપરાગત વાત છે, ચાલી આવી વાત છે। એને પોતાના ગુરુજીને વાત કહી જાય ને કે મેં અત્યારે સ્નાન કરીને ધ્યાનમાં બેઠેલો લહેરતારાને કાંઠે ત્યારે 4 વાગે લીસોટો એક નીચે ઉતર્યો અને કમલ પુષ્પ પર ટકી ગયો, પછી બાળક બની ગયો। રામાનંદ સ્વામી કંઈ ધ્યાન કર્યું પછી એને પોતાના શિષ્યને વાત કરી કે તો કોઈ જગતની પરમ શક્તિએ જગતના પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માટે એ સ્વરૂપમાં પ્રગટ થયા છે। આવા દિવ્ય મહાપુરુષો જે આકાશ મંડળમાંથી તમારા મારા ઉપર મહેરબાન થઈ અને પ્રગટ થતા હોય, જે તમારા મારા કલ્યાણ માટે જ આવે, એને બીજું કોઈ કામ નહીં હોય। તમારા ગામમાં કોઈ બહારનો માણસ આવશે તો કામ વિના ના આવે। હું બેઠો અમદાવાદમાં વિચાર કરું કે ચાલો ને આપણે જઈ આવીએ, તો તમારા ગામમાં એવી રીતે બેઠો વિચાર કરતા મારી જવાય ખરો? કોઈ પણ કામ હોય, કોઈ કાર્ય સંપાદન કરવું હોય તો માણસ આવે, કારણ વિના નહીં આવે। કારણ વિના કાર્ય નથી હોતું। આમ તો આવી જાઉં તો જેને ઘરે જઈને સાહેબ બોલું તો પૂછે બાપી શું કામે પધાર્યા, કંઈ કામ હોય તો કહો। જાણે કે કામ વિના કોઈ ના આવે। સંત એ કામ વિના આવે, એને કોઈ લેવા દેવા નથી। ન પુણ્યમ ન પાપમ, એને પુણ્ય પાપના સાથે કોઈ લેવા દેવા નથી। તમારા મારા ભલા માટે આવે। શું કામ કે તમારું મારું ભલું આપણે પોતે ન કરી શકીએ, આપણું ભલું આપણે ચૂકી ગયા। એ તો તમને મને આપણું પોતાનું ભલું કરવા માટે પરમાત્માએ સંદેશ આપેલો કે જો તમને એક આત્મા આપું છું, એ આત્મા મારો અંશ છે, એ મારા અંશને તું ક્યાં બગાડતો નહીં, ક્યાં કોઈ કચરામાં નાખતો નહીં, ક્યાં ગંદા છાંટા એના ઉપર છાંટતો નહીં, એનો દુરુપયોગ ન કરતો, નિરુપયોગ કરજો એમ ખૂબ સમજણ આપી અને પરમાત્મા તમને મને આ કિંમતી વસ્તુ દિવ્ય આત્મા દઈ મૃત્યુલોકમાં મોકલેલા। પણ આપણે જ્યારે માયાના સંબંધમાં આવ્યા અને જરી માયાની ચટણી ચાટવામાં મીઠી લાગી, આ જગતના ધાંધિયામાં આપણે કૂદવા માંડ્યા। મન માયાના ઘાટ ઉપર આપણે રમવા માંડ્યા। ચેતન ઘાટના ધણીનું તમે અમે અંશ, ચેતન ધણીના દીધેલા ઉપદેશ ભૂલી ગયા। આપણું નિજ ઘાટ જે ઘાટ છોડીને આવ્યા તે ભૂલી ગયા અને મનમાયાનું ઘાટ એને મીઠું લાગ્યું, જગતના પ્રપંચ એને ગમ્યા
એમાંથી એ પોતાની ભૂમિકાને આત્મા સ્વરૂપથી ભૂલી ગયો. અને પરમાત્મા કીધેલું કે તું મારો દીકરો ને. મનુષ્ય છે ને એ પરમાત્માનું આખી રચનામાં સૌથી મુખ્ય દિવ્ય તત્વ છે. એનાથી મોટી કોઈ રચના નથી. પછી પશુઓ, પછી પક્ષીઓ, પછી કીટ પતંગા, પછી વૃક્ષો, પછી પ્રકૃતિ, પછી ડુંગરા પથરા. સૌથી મોટી કિંમતી કોઈ વસ્તુ હોય તો મનુષ્ય જીવન. કારણ એને પરમાત્મા મળવા આવે. પરમાત્મા બોલેલા, દીકરા હું તમને મળવા આવીશ. મેં તમને એમને છૂટો નથી મૂકી દીધો. મૃત્યુ લોકમાં તમને છૂટો નથી મૂકેલો. તમને ભીખ માંગવા નથી મોકલતો હું. ત્યાંથી તમારે શેરશું બનીને આવવાનું છે. તમે સુરતા લઈને જાઓ, આત્મા લઈને જાઓ. આ સુરતાનો સૂર્ય બનાવી 1000 ગુણો મોટો પાવરવાળો, પછી મારી પાસે આવવાનું. તમે વ્યાપાર કરવા જાઓ છો અને આપણે વ્યાપારી છીએ. મનુષ્ય મોટો વ્યાપારી છે, સત્ય નામનો વ્યાપારી. અને કવિ સાહેબ કહે છે, મેં તો સત્ય નામ કા વ્યાપારી. કોઈ ખરીદે તાંબા પિત્તળ, કોઈ ખરીદે ખારી, એટલે નમક મીઠું. કોઈ તાંબા પિત્તળનો ધંધો કરે, કોઈ નમકનું મીઠુંનો ધંધો કરે, કોઈ બદામ કાજુનો ધંધો કરે. તો મેં સત્યનામનો ધંધો કરવા આવ્યો છું અને તમારામાં બધામાં સત્યનામ પ્રવેશ કરાવવા. નાનું બાળક જ્યારે માય એને કંઈ પાવતી હોય તો બાળક નહીં પીતો હોય તો બળજબરી ચમચીમાં લઈને એને મોઢું પકડીને મોઢામાં નાખીને ગળામાં ઉતારી દે, એના ભલા માટે. કવિ સાહેબ કે તમને પકડીને પછી તમારા અંદરમાં મારે સત્ય ઉતારવું છે, ગમે તેમ કરીને એ પ્રકારને એટલે હું આવ્યો છું. તમારી ઈચ્છા તો નથી હોતી, કારણ કે માયાના ઘૂંટડા પીધા પછી પ્રાણીની ઈચ્છા સત્યના ઘૂંટડા પીવાની નથી હોતી. માયાની માદકતા, માયાનો નશો એવો ચડી જાય છે કે 84માં જન્માંતર ભટક્યા જ કરી કોઈ માયા મીઠી લાગે. જે તમારો મારો આધાર સત્યનું છે, સત્યના માલિક એ તમારા મારા બાપ છે, એવું તમને સપનું નહીં આવતો. માયા એવી જાતનો તમને મને નશો ચડાવી દે છે કે એ માયાની માદકતાના નશામાં તમને મને મોહ જગાડી દે. દીકરામાં, કુટુંબમાં, પરિવારમાં, ભેષમાં જગાડી દે. મોહ જાગી જાય. તમને મને જે વ્યસન હોય ને પાન માવા ખાવાનું, એની તરફ ચડી જાય તો સત્સંગ પડેલો કુવામાં ધ્યાન પૂનમ ખાઈને આવવું પડે. મારે તો ગજબની કારીગર છે. તમને મને ખબર નહીં પડે પણ છાને માયાએ તમને મને પછાડી અને પોતાના કચરામાં ભેળવી દઈને 84માં ઘા મારી દે. જાય જન્મ્યા કર મર્યા કર. એ દશા આપણી છે. એ દશા સંતોથી નથી જોવાતી. ત્યાં મારો અંશ છે, એની અંદર મેં જ્ઞાન નાખ્યું છે, વૈરાગ નાખ્યું છે, શીલ નાખ્યું છે, સંતોષ નાખ્યો છે, ગુરુ ભક્તિ નાખી છે, પરોપકાર નાખ્યો છે. અને કેમ ભૂલી જાય છે? એટલે એને ત્યાં બેઠા બેઠા આવવું પડે. કવિ સાહેબ કહેતા હું મારે માટે ક્યારેય નહીં રોયો. કાશીના રાજાને વાત કરી, રાજન હું મારે માટે ક્યારેય રોયો નથી, પણ આ જગતના જીવડાને જ્યારે જમણા જોતા મારી 84માં રગડે છે ત્યારે મને જોઈને બહુ દુઃખ થાય કે આ મારો અંશ છે અને એ મારા અંશને એ રીતે યમરાજા આ દશા કરે. કાશી બેઠા બેઠા રોયા. કાશીના મહારાજે પૂછ્યું, તમે તો મારા ગુરુ છો ને? હા મારા ગુરુ છો નું કાશીનું મહારાજા. મારા ગુરુને રોવું કેમ પડે? મારો ગુરુ તો બીજાનું રોદનું મેટે. રાજન હું મારે માટે નથી રોતો, પણ આ જગતના જીવોને જ્યારે મુશ્કેલીમાં જોઉં છું, તકલીફમાં જોઉં છું, આખી જિંદગીમાં મોહમાં ઊંઘીને જન્મ જીવી નાખે, ઊંઘી મરી જાય, એ જાગ્યો જ નહીં ક્યારે. તમારું મારું જીવન જાગવા માટે છે, પણ આપણે જન્મ્યા ત્યારથી લઈને મરી ત્યાં સુધી જાગ્યા જ નથી. અને સપના જોયા કરીએ. દીકરો થયો એ વાસ્તવિકતા નથી, એ સપનું છે. સપનું કોને કહેવાય? આવે ને ચાલ્યો જાય. દીકરો જન્મ્યો હોય ત્યારે મરી જાય તમારી હાજરીમાં, તમારો તો કાળજો કાપી જાય. અરે મારો દીકરો ગયો, મારો પ્રાણ ચાલ્યો ગયો, મારો કાળજો ચાલ્યો ગયો. પણ એ સપનું છે જગતમાં. મને પ્રાપ્ત થયો દીકરો, મારો દીકરો ચાલ્યો ગયો, એ સપનું છે. જાગો ત્યારે ખબર પડે કે કાંઈ નહોતું. રાત્રિમાં સપના આવે, સવારમાં કાંઈ નહીં હોય. એમ સંસાર પણ સપનું છે. સંસારનું જે સપનું તમને રાત્રિમાં જે આવે ને, એ સપનું રાત્રિમાં સાચો લાગે. જ્યારે સૂઈ જાઓ ત્યારે સાચો લાગે, અને જ્યારે જાગો ત્યારે ખોટો લાગે. એમ સંસારી સપનું છે. મોહની ઊંઘમાં સૂઈ જાઓ ત્યારે તમને સાચો લાગે. દીકરો થયો એને લગ્ન કર્યા, ધૂમધામ બચાવી, આખા ગામને ચઢાડી દીધો,
છાપ પાડી દીધી એમ કરીને આપણે એ સપનાને પ્રગટ કરીએ, પણ જ્યારે એ ચાલ્યો જાય ત્યારે ખબર પડે એ તો સપનું જ હતું, કાંઈ નહીં. બોલે ઊંઘનું સપનું ને આ જાગતાનું સપનું, સપનું તો ખરો. સંસાર જાગતાનું સપનું છે, તમારી મારી હાજરીમાં બધી ઘટના ઘટે. અને ઓલું રાત્રિનું સપનું છે, એ રાત્રિનું સપનું ગાયબ થઈ ગયું, જાગ્યા ત્યારે ખતમ, એમાં મરી ગયા ત્યારે ખતમ. એ સંતોને ગમતો નથી. રાજન, આ પ્રાણી મારો અંશ છે, પરમાત્માનો અંશ છે, અને એ પરમાત્માનો અંશ એ રીતે હેરાન પરેશાન જમે ને જોતા મારે માયાને ઘંટીમાં દળે. માયાને પાસે એ ઘંટી છે એટલે એક પડશે પાપનો, બીજો પડશે પુણ્યનો. પાપ પુણ્યના પડમાં તમને મને ખૂબ દળ્યા કરે, ખૂબ દળ્યા કરે. એક જીવ તો ન રહી જાય. તમારી મારી પાસે ઘંટી માતા ચલાવતી હતી ઘરમાં, એમાં તો ક્યાંક દાણા રહી જતા હતા બોલે ખેલા પાસે. પણ માયાની ઘંટીમાં ખીડો પીડો કાંઈ નહીં. માયાની ઘંટીમાં તો કર્મના અપાડ છે, તમારા કરેલા પાપના પુણ્યને, ઉદ્ધવતાના પુણ્ય, પરોપકારના પુણ્ય, એ બધા પડ અને માયા ફેરવનારી. માયા કી ઘંટી ચલે પીસી ગયા સંસાર. અમારે એક સંત પડે સાહેબ કે મેં જોયું કે માયાની ઘંટી ચાલે છે એમાં સંસાર તળાઈ ગયો, પીસાઈ ગયો. પીસ ગયા સંસાર બચે નહીં કોઈ બચાય. સર નર મુનિ ઓર દેવ સभी ઘંટી में आए. તમારી મારી વાત નથી. સુર નર મુનિ દેવતા બધા એ માયાની ઘંટીમાં પીસાઈ જાય. માયા તમને મને ઘંટી ખૂબ પીસી અને પછી કર્મનું એની પાસે તવો છે મોટો, કર્મની લોઢી. એ કર્મના લોઢા ઉપર તમને મને તળે, તળી તળીને તમને મને હેરાન પરેશાન કરે. હે બાપજી, હે પરમાત્મા, મારે માટે જ હતો કેમ? આ બધા મજા કરે છે ને મને આ કેમ તકલીફ? બધાને માયા દળે, કોઈની છોડતી નથી. દળીને પછી તમારો મારો લોડ સાંધી અને કર્મના તવા પર શેકે તમને મને, અને કાળ ખાઈ જાય. કર્મ તવા પર શેક, જીવ કો અદ્ભુત મારે. આ માયા કંઈ તમને મને છોડતી નથી, દળવામાં છૂટી નહીં. દળ્યા પછી લાવી અને આ માયા કર્મના તવા પર તમને મને શેકી અને કાળને યમરાજાને ખબર આવે કે ખાઈ ગયા જીવને. આવી તમારે મારે સતત રમત થાય તોય મજા, તોય ખુશ. કોણ જાણે કોઈ પ્રાણી જન્મતા મળતામાં થાક્યો જ નથી, કોઈ નથી થાક્યો. દોડી દોડીને માયાને જ બાત પીડે, માયાને જ બાત પીડે. કોઈ જાગ્યા ભરતરી જેવા જે થાકી ગયા હોય કે આ જગતમાં ભડકા છે, ભડકા છે, ભડકા છે, એને ગુરુએ આવી દ્રષ્ટિ આપેલી, સાચું દેખાય. ભરતરીની મહેલ બધું નજર કરે ને તો ત્યાં કામના ભડકા, ક્યાં ક્રોધના ભડકા, ક્યાંક લોભના ભડકા, ક્યાંક મોહના ભડકા, ભડકા 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 ચારો તરફ. અને આંખો બંધ કરીને ભાગ્યો. હે પરમાત્મા, મને આ ભડકામાં સળગાવતા નહીં. શિપ્રા નદી કૂદીને ચાલ્યો ગયો, ગોરખનાથજીના આશ્રમમાં ચાલ્યો ગયો. બાપજી, આ જગતમાંથી મને બચાવો. આ રાજમહેલના ભડકા મેં જોયા ને, ભડકા સળગતા સળગતા મારી બાજુ આવતા હતા. તો મારા ઘરમાં કામ ક્રોધ લોભ મોહના ભડકા સળગે તો એ સળગાવતા એ લપટ તમારી મારી બાજુ જ આવવાની, તમને મને સળગાવવાની. અને પછી પાછો માયાને પાછો તો ક્રિયાકર્મ છે 84માં નાખી દેવાની. એ વાત કબીર સાહેબને નથી. મહારાજે પૂછ્યું, બાપજી, તમારે રોવાનું કેમ હોય? શું કારણથી રોવું પડે? તમારો રાજા આ જગતનો તમારો દીકરો થઈને બેઠો છે, બોલો શું આજ્ઞા છે? રાજન, તમારું કામ કરે. આ જગતના માણસોને, આ જગતના સમાજને, આ જગતની રચનાને જ્યારે હું સળગતી ભાળું છું, માયા સળગાવે છે, તરફડે છે, છતાં માયાને બાદ પીડે. એટલે મને દુઃખ થાય કે જીવનું ભલું કેમ થાય, ભલું કેમ થાય, ભલું કેમ થાય. ત્યારે રાજાને ખબર પડી. કબીર સાહેબ આજ સુધી રોયા નહીં, પણ કોકનો વાડો રોવે છે કે આ જગતના પ્રાણીનું ભલું કેમ થાય, આ જગતના માણસનો બચાવ કેમ થાય, આ જગતનું પ્રાણી 84માં જવાથી પીસાવાથી કેમ બચી જાય. એમ કરતાં કરતાં એને બચાવવા માટે કે મારી ચિંતા છે. રાજા ત્યારે સમજ્યા કે સંત મહાત્મા પોતાને માટે કાંઈ કરવા નથી આવતા. તો જ્ઞાનના ઘોડા પર સવાર થઈને આવે, જ્ઞાનના ઘોડા પર સવાર થઈને આવે અને પરમાત્માને મળવા માટેનું તમને મને પંજો પરવાનું, એ પરવાનું લઈને આવે. અમે ગળીઓમાં ઘૂમનારા મહાત્માઓ પરવાનાની વાત કરીએ પણ પરવાનું નથી હોતું. પણ કબીર સાહેબ જેવા પરમ સંતો બ્રહ્માંડના ધણીના માથા ઉપરથી આવીને તમને મને જ્ઞાન ભક્તિ વૈરાગની વાતો શીખાડી અને પરમાત્માને મળવાનો પંજો આપી દે, પરવાનું આપી દે. જ્યાં તને કોઈ નહીં રોકે, કાળ નહીં, કર્મ નહીં, માયા નહીં, મોત નહીં, કોઈ રોકશે નહીં. આ પરવાનું લઈ જાય મારો.
અને એ પરવાનું સત્ય નામનું. કવિ સાહેબને સત્ય નામનું પરવાનું લઈને આવ્યો છું તમને સાચા સ્ટેજ પર ઊભા કરવા માટે, તમારી જિંદગીમાં સાચો પ્રેશર મૂકવા માટે, તમારી જિંદગીમાં સાચ ઢાળી દેવા માટે, તમને મને સાચા બનાવવા માટે આવે. અને સાચ હોય તો નાચ નથી. સાચું પરવાનું મળી જાય તો ઉપર જાઓ તો સ્વર્ગના દેવતા નમસ્કાર કરે, બ્રહ્મ પારબ્રહ્મ નમસ્કાર કરે, સત્યના પરવાનાને જોઈ અંતમાં પરમધામમાં સતલોકનો ધણીને પાછી ચરણોમાં જાય. આવી વ્યવસ્થા મળે કવિ સાહેબ રોવે છે. મેં આયા તુમ કાજ શૂન્ય સે કિયા રે પયાના. ધર્મદાસ, હું તમારે જેવા હંસો માટે આવ્યો છું. પહેલાં કાગડા હતા, પણ મારો સત્યનું બોધ, મારો સત્યનું ઉપદેશ તમારા જીવનમાં ઉતાર્યો ત્યારે મને એમ લાગ્યું હવે કાગડા નથી અને હંસ બનાવી દઈએ તો જ્ઞાનનું મોતી હું લઈને આવ્યો છું. પરમાત્માને મળવાનું કરવાનું લઈને આવ્યો છું. તમ કાજ તમારા માટે આવ્યો. મારે કોઈ કામ નહીં, મારે કોઈ મામી માસી નહીં, મારે કોઈ દીકરા પરણાવવા નહીં, મારે કોઈ બંગલા બાંધવા નહીં, કોઈ પ્લોટ, કોઈ સંપત્તિ, કોઈ ભગવાન મારે જ નહીં. તમારા માટે જ આવ્યો છું. એટલો રોવું છું. અને ક્યાંથી આવ્યો છું? શૂન્યથી. બધી રચના ખતમ થઈ ગયા, અંડ ખિંડ પિંડ બ્રહ્માંડ બધા પૂરા થઈ ગયા, પછી શૂન્ય. ત્યાંથી હું આવું છું. અને મેં એમને કંઈ ચાલતું કૂદતો નહીં આવ્યો, જ્ઞાનના ઘોડા પર બેસીને આવ્યો છું. અને તમને જ્ઞાનના ઘોડે બેસાડશું. અત્યારે આપણે બધા મોતના ઘોડા પર બેઠા છીએ. આ મોતનો ઘોડો દોડતો દોડતો ક્યાં પછાડી આપણને અને મારી નાખે. એમાંથી કવિ સાહેબ તમને મને બચાવવા માટે જ્ઞાન ઘોડો લઈને આવ્યા. જ્ઞાન ઘોડે તમને બેસાડીશ. મારી વાત માનો તો. મેં આયા તુમ કાજ શૂન્ય સે કિયા રે પયાના. શૂન્યથી આવું છું. શૂન્ય સે કિયા રે પયાના. જ્ઞાન ઘોડે અસવાર પુરુષ કામે લાયા પરવાના. પરમ પુરુષનો પરમનો લાવ્યો એ તમને આપી દેવાનું. અને કવિ સાહેબ કોને આવી કિંમતી વસ્તુ લાયા ને બધાને આપી તો કોઈ કિંમત નહીં. તો ગાજર વેચનારો આવે તો કિંમત નહીં, તારે ગાજર આપે તમને. કબીર સાહેબ શૂન્ય દેશના પરવાનું લાયા ને શૂન્ય શિખરના ધણીને મેળવવા માટેની તમને મને ખાતરી આપી, જ્ઞાન ઘોડે બેસાડવાની ખાતરી આપી અને તમને મને સાચેત કર્યા તે માગ્યું નહીં કાંઈ. મેં આયા તુમ કાજ શૂન્ય સે કિયા રે પયાના. જ્ઞાન ઘોડે અસવાર પુરુષ કામે લાયા પરવાના. આજ સુધી કોઈ મહાત્મા નહીં બોલ્યા કે હું પરણો લઈને આવ્યો છું તમારા માટે, તમને બધાને આપી જાય. મારે તો ગાંઠડી બાંધેલી છે અને મારે કંઈ લેવું નથી. સેંત મેં તમે દેતો હું, હિન્દી ભાષા સેંત મેં તમે મફતમાં. ભક્તો, હે સત્સંગીઓ, તમારે જોતો હોય તો આ પરવાનું સેંત મેં તો મફતમાં આપું છું. મફતમાં ઢગલો થઈને લાવ્યો છું. કોઈ આવો તો ખરા? પણ કાશીનગરના બ્રાહ્મણો કર્મકાંડી કોઈ ના આવ્યા. એકે બ્રાહ્મણ કબીર સાહેબ પાસે શૂન્ય દેશનું પરણો લેવા માટે કોઈ હાજર નથી. કબીર સાહેબ દુઃખી થયા કે મારે સેન્ટમેન્ટમાં આપી દેવાનું છે. આને બધાને મોક્ષના દરવાજે ઊભા કરી દેવાના છે, જ્ઞાન ઘોડે બેસાડવાના છે, એની ધજા ફરકાવવાની છે. પણ કોઈ કબીર સાહેબ પાસે આવ્યા નહીં. કબીર સાહેબને લાગ્યું કે ઠીક કોઈ સાંજના ગ્રાહક નથી. સાંચે કોઈને માને झूठा केर गुलाम. કહે કબીર રામ નહીં જાને સબ ભાઈ હરામ. મેં રામનું નામ લઈને આવ્યો. રામ એટલે બધા રમત કરાવવા. ચેતન રમી જાય તો રામ. મેં રામ લઈને આવ્યો, પણ આ તો બધા હરામના ગુલામ છે, હરામના ચેલા છે બધા. કબીર સાહેબ તેથી જ બોલ્યા, મને કોઈ રામનો ગુલામ નથી લાગતો, આ બધા હરામના ગુલામ છે. મેં જગાડવા આવ્યો છું. એ તો મોહની ઊંઘમાં સૂતેલા છે. અને મોહની ઊંઘ સપના જોવે, દીકરા થયા, કલેક્ટર બની ગયા, બંગલા બનાવી દીધા. મોહનિશા સબ સોવનહારા. કવિ સાહેબને લાગ્યું મોહની ઊંઘમાં બધા સૂતા, એકી જાગતો નથી. મોહનિશા સબ સોવનહારા. દેખે સ્વપ્ન અનેક પ્રકાર. ભિન્ન ભિન્ન જાતા સ્વપ્ન જોવે, જાગેલો નથી. જાનીય તબ હી જીવ જગ જાગા.
જબ સબ વિષય વિલાસ વિરાગ. ધર્મદાસ ત્યારે જગતના વિષયોમાંથી એને જાગવાનું લાગે, એને જગતના વિલાસમાંથી પોતાની જાત અલગ કરવાનું લાગે, આ સંસાર કડવું લાગવા માંડે, ક્યારે ક્યારે થૂંકવાનું મન થાય, ત્યારે એને હું જાગતો માનું. જગતને ચાટવાનું હોય ત્યાં સુધી જાગતો ક્યાં કહેવાય? આ મોહ મમતાના ચાટના ચાટે, માયાનો ગુલામ થઈને ફરે, સંસારમાં ન કરવાના કર્મ કરે, કરવાના પડ્યા રહે, ન ખાવાનું ખાય, ખાવાનું કોઈને ખવડાવે નહીં. આ દશા જોઈ એમાં જાગૃત કરવા માટે થયા. પરમધામથી મોટા ઠેકાણેથી પરવાના લઈને આવ્યો છો ભાઈ. તને વિશ્વાસ નહીં હોય અને તારી માએ તમને સવાસીને સૂટ ખવડાવી હોય તો જોઈ લે મારામાં મોહ મમતા છે ક્યાંય? મારામાં મોહનું નામ નથી, મમતા નથી, મારામાં કોઈ જગતની પ્રપંચની આશા નથી. મળાગતિ લાયા પરવાના. હજી તું જોઈ લે મને, મારામાં કોઈ તૃષ્ણા છે કે ભગત 5 રૂપિયા લાવો. સમજ બૂझ કર દેખ નહીં મોરે માનન માયા. મારે કોઈ માન નથી, કોઈ માયા નથી. સમજ બૂझ કર દેખ નહીં કોઈ માનન માયા. मैं आया तुम काज नहीं मोरे કોઈ ન કાયા. મારે કાયા પણ નથી, હું તો તમારા માટે જ આવેલો. મારે મોહ નથી, મદ નથી, માયા નથી. અને તમારામાં તાકાતો જોઈ લે, મારામાં કાયા છે. આ તો તમને દેખાય એટલે. ધર્મદાસ સાહેબને જ્ઞાન કાશીના મહારાજે સાંભળ્યું કે આવો દિવ્ય મહાપુરુષ. હું તો એને સાધારણ સાધુ ગણતો હતો, બીજા લુગડા ભગવાન પહેરીને ફરે એવો મહાત્મા હશે, પણ આ તો અદ્ભુત ગજબની વસ્તુ લઈને આવેલા છે, વિશ્વની શિખરમાંથી આવેલા છે, જ્ઞાને ઘોડે આવેલા છે, તમને મને જ્ઞાને ઘોડે ચઢાવવા માટે આવેલા છે. અને પછી પરવાનું મફતમાં સેત મેત મેં દેત હું લેતા કોઈ ના, એમાં મફતમાં આપવું કોઈ લેતું નથી. કાશીના મહારાજ કે બાપજી તો કાલે આપણે મહેલમાં એકવાર પધારો ને. આવા મહાપુરુષ ઘણા અમને કહેતા હોય, અમે તો રાહ જોતા હોય, કોઈ કે બાપજી આપણે ઘરે આવો ને, પગલાં પાડો ને, આપણે જાણે કે ઠીક બન્યું કામ. જાય ત્યારે 100 રૂપિયા તો મૂકે ને ઘરધરી, એમાંથી ઓછા ન થાય ને. પછી 5 પછી તમારા જેવા ભેગા તો હોય, અમે જાણીએ કે સારું થયું ફર્સ્ટ ક્લાસ. બાપજી મારે ઘરે પધાર. આવા મહાપુરુષના દિવ્ય ચરણ જો મારા ઘરમાં પડી જાય તો મારું કલ્યાણ થઈ જાય. કવિ સલાહ પાડી કે ચાલો આપણે જાશું. તો એના રાજ દરબારમાં એના મંત્રીઓ, એના સહકારીઓ, એના શ્રેષ્ઠીઓ, એના સભાસદો એ બેઠા બેઠા સાંભળશે તો કોકને તો સદગુરુનું જ્ઞાન લાગે ને, કોક તો સતનું ઘણું પીસેલું ખાવા માંડે ને, કોકને તો ચાલતા આવડે ને. આ કાગડાની ચાલ કૂદકા મારવા એને થાકી ગયા હોય, મારે એને બધાને હંસની ચાલે ચલાવવું છે. હંસની ચાલમાં કોક તો ચાલે ને, એટલે માટે કવિ સાહેબ પધાર્યા. સિંહાસન ખાલી કરી દીધો રાજા, બાવજી બિરાજો. पहला तो रथ लेने आया, बाबू रथ में बैठो. कवि साहब का नहीं राजन, हम किसी को तकलीफ नहीं देता, आ घोड़ा पर तू बैठ, तारे बदलो देव पड़શે. આવતા જન્મમાં ઘોડો પડજે, રથમાં જોડાવજે ને આ રાજા પડે તો તમને ચાબુક મારી મને ચલાવશે. હું તો કર્મ બાંધવા નથી આવ્યો, હું કર્મ કાપવા માટે આવ્યો છું. આપણે પણ ક્યારે આંખ મીચીને કૂદકા મારીએ છીએ, પણ કર્મ લાવવું પડે છે. કોઈ સમજે છે? સાસુઓ પગ દબાવે છે ને બહુ પાસે, અમારા ગ્રંથ કહે છે અરે હું સાચું છું, અમને તો આખી કે રાતમાં સાસુના પગ દાબવા પડતા હતા. અને 2 કલાક ટાઈમ નથી હોતું, 2 કલાક દબાવો છો તો 4 કલાક આવતી જન્મમાં એ સાસુ થાય તમારે બહુ થવાનું છે, નિશ્ચિત વાત. અમારા મહામુનિઓ એટલા સૂકા પાંદડા ખાતા હતા કે આ જગતના ભોગ ખાશું તો રોગ થશે, 84માં આવવું પડશે. એ પરમાત્મા, અમે આ જગતમાંથી કોઈનો કરેલો કર્મ માથે નથી લેતા. એ ગોવાળે ભાળ્યો વશિષ્ઠ બાપજીને, જંગણ બેઠેલા હતા. બાપજી મેં 5-7 દિવસથી વળું, તમે કંઈ ખાતા નથી, તમે બેઠા ઊભા કેમ થતા નથી, તમે પાણી નથી પીતા, ભોજન તો કરો, હું લાવી દઉં રોટલા. કે નહીં ભગત, તારા રોટલા જ ખાઉં ત્યારે આવતા જન્મમાં હું ગોવાળ્યો થાઉં, તું ઋષિ થાય, તમને મારા રોટલા લાવીને આપવા પડે ને. કોઈનું કામ કર્યા વિના
પુરુષાર્થ કર્યા વિના તમે ખાવા જશો તો યાદ રાખજો, બ્રહ્માનો બાપ છોડાવી શકે નહીં, તો ભરવું પડશે, મરવું પડશે. નહીં બગા તમે કુછ નહીં ખાएगा. બાપજી મારું નહીં ખાઓ તો આ ઝાડવાના જે આંબા નીચે ગયા છે, કેરી પડી છે, એ તો ખાઈ લ્યો. કે નહીં મેં કેરી નહીં ખાઉંગા. આ તો જંગલના આ બકરા અને ઘેટા, પછી ઓલા સસલા, એ જંગલી જાનવરો માટે પરમાત્મા લગાડે છે. મેં નથી કે આંબો રોપ્યો, મેં કોઈ દિવસ 2 ડોલ પાણીના નાખ્યા નથી એમાં. એ નથી નાખ્યા પછી હું ખાવા જાઉં તો જ્યારે ધર્મરાજાના દરબારમાં આડોશ પડતો આવશે કે મહારાજ આખા જગતનું ખાધું એનો બદલો તમે ચૂકવ્યો પાછો. ત્યાં હિસાબ થશે. આપણને પાછા એટલે જ મોકલવામાં આવે છે, ખા કરીએ પણ કોઈને મોઢામાં કોડિયું દીધું નહીં હોય ને એને થપાટ મારીને પાછા 84માં જાઓ, પૂરા કરી આવો કરજા. અને તમે અમે તો શું બાકી રાખ્યું છે? કોઈનું ખાવાનું બાકી રોક્યું નથી, કોઈનું લેવાનું બાકી રોક્યું નથી, કોઈનું લીધા પછી દેવામાં સમજ્યા નહીં એ બાકી રાખ્યું નથી. અને પછી આપણે તિલક જમાડા કરીને મંદિરમાં જાય અને 2 હાથ જોડીને જય જગદીશ હરે, જય જગદીશ હરે, એ ક્યાંય જગદીશ હરે પરમાત્માને ધ્યાનમાં નહીં આવે. જીવન જીવવું પડે. ભગત મેં નહીં કુછ ખાऊंगा મતલા ના. તો બાપજી પાંદડા પડી ગયા, ફળ તો નહીં ખાઓ, પાંદડા તો ખાઓ. કે પાંદડા નહીં ખાऊंगा, તેરી બકરીਆਂ બેઠા ક્યાં ખાएगा? અને મેં 2 ડોલ પાણી નાખ્યું નથી, મને હક નથી એમાં. હું નહીં ખાऊंगा. मुझे भवसागर में फिर नहीं आना है. भगत मारे वारे चक्कर नहीं मारवा. હું થાક્યો છું હવે. આપણે 5 ગૌ ગયા હોય તો થાકી ગયા હોઈએ, અને 84માં લાખો જન્મ દોડી કાપે કે તું થાક્યા નથી. મામુની કે હું થાકી ગયો. હું હવે 84માં માતાઓના ગર્ભમાં શેકાવા માટે હું નહીં જન્મ માનું. એટલે મને તો ખાવાનું કહેતો નહીં. હું તો પવન આહારી છું. બસ પવન દેવતા આતો હોય તો પવન દેવતાનંદ પ્રવેશ કરાવી લેવું છું. પછી પાછો રાતે પ્રાણાયામ કરીને પવનને પાછો આપી દેવું છું. કારણ કે લીધો હોય તો દેવું પડે. તમે 1 ત્રણકારો લીધો હોય તો 3 કારો દેવું પડશે, જેમાં કોઈ શંકા નહીં. એટલા માટે બધા ધર્મરાજના દરબારથી પાછા એટલે આવે છે કે ખાતા ચોખ્ખા નથી. આખા જગતનું લીધો હોય તો પાછો દીધો ન હોય, એના ઉપર કેમ જવા દે? ચોખ્ખા થઈને આવો, હિસાબ બરાબર કરીને આવો, ખાયા તો દેખી આવો. કે મહાત્માઓ અમારા ખાય ઓછો ને ખવડાવે વધારે. મેં જોયું છે એવું. દિલ્હીમાં હું ઘણી વાર જાઉં છું 50 વાર. ત્યાં એક મહાત્માની પૂજા કરે છે બધા, મંગતરા મહારાજ. એના માટે મેં સાંભળ્યું એ ડુંગરોમાં પહાડોમાં ભજન કરે. અને ક્યારે પહાડથી નીચે ઉતરે ને તો જંગલમાંથી કોઈ બજારમાં નીકળ્યા તો બાપજી આ ગોળ લેતા જાઓ, બાપજી આ ઘી લેતા જાઓ, આ લોટ લેતા જાઓ. ગોળ ઘી લોટ એના પોટકામાં બાંધી માથે ચઢાવી અને ડુંગર માંડ ચડતા જઈ ને ત્યાં ડુંગર અંદર આદિવાસીજી બધા રખડતા હોય અને શીરો બનાવીને ખવડાવે. પોતે એક ચપટી પણ શીરો મોઢામાં એ નાખ્યો નહીં જિંદગીમાં, અને હજારોને ખવડાવ્યા. આનું બધું કામ જોવે ને મહારાજનું. પછી લોકોએ પરીક્ષા બાપજીને કે બાપજી જંગલમાંથી ઉતરીને આવે ત્યારે કાંઈ નથી હોતો, જાય ત્યારે પોટકો ભરીને જાય છે, શું કરે છે જોઈએ તો ખરા. આ વેચે છે કે કોઈક નાખી દે છે કે પરોપકારમાં મહારાજ શું કરે છે? એટલે લોકોએ લંબાતા છંપાતા ગયા. ઉપર જાય આદિવાસીને બોલાયા, ભક્તો આ તો જ્યાદા આયા શીરા બનાવો. શીરો બનાવ્યો ભક્તો લોકોએ, અમે સબ ખાને બેઠ જાઓ. થોડું વધ્યું એટલે મહારાજની કોઠિયામાં મૂકી દીધું. ખાતા બધું કે સગરે કોઈ કો દેંગે. રાતમાં કોઈ ચોરને ખબર પડી કે શીરો વધ્યો છે. ઝૂંપડીના પાછળની ટાટી તોડી અને ગળી ગયો અને શીરાને કડાઈમાં કાઢીને પોતાના પોટકામાં બાંધ્યું. એમાં તાવે તો પડ્યું, ખંડ અવાજ આવ્યો. બાપજી ધ્યાનમાંથી ઉઠ્યા, જોયું તો એટલે કોશિશ કરે પણ માથે મૂકાતો નથી, પોટકો વધારે છે. લોભમાં બધું બાંધી લીધું, નહીં તો ઉપડે એટલો બાંધવું પડે ને. આપણે બધા લોભમાં જ બાંધીએ છીએ ભારા મોટા, ઉપડે એટલો બાંધ્યો. નહીં કોઈ ઉચકાવવા માટે બ્રહ્માનો બાપો નહીં આવે, ઉઠાવી શક્યો નહીં. બાપજી દોડ્યા, અરે નહીં ઉઠતા, અત્યારે ન ઉઠવા દેતા. બાપજીએ ટેકો દઈને શીરાને પોટકીને માથે મુકાવી દીધી અને ઘણી દૂર સુધીને મૂકવા ગયા. જે પોતે ન ખાય ને બીજાને ખવડાવે એને પરમાત્મા માથે દર્શાવે છે. પરમાત્મા કૂદકા મારે. તમારા ભારતના મહાત્માનું જો પોતાનું કાળ જો બીજાને ખવડાવી દે, પોતાનું જીવન બીજાને પાવી દે અને પોતે ક્યારેય જગતની ઈચ્છા નહીં કરી હોય, એનું નામ છે વૈરાગી. આપણે ખાલી વૈરાગી. અરે આમ તો વૈરાગી, હું ઘણાને કહું એમ તો વૈરાગી
પણ સામનેવાળો કંઈ મૂર્ખો છે, એ નહીં જાણતો હોય તો આ 200 રૂપિયાની સાલમાંથી પડી વૈરાગી, બોલેથી વૈરાગી નહીં, जीवन में वैराग उतारे तो परमात्मा दास बने। वैराग नहीं उतारी सको तो परमात्मा तमारा मारो दास नहीं। एवा महात्मानी पधरामणी होय तो तमारा मारा कल्याण थाय। ए भजन करता करता परमात्मा ने साथ मळेला एने साथे चिंतन करता करता तमारा घर में आवे तो परमात्मा ने पास थई दे। तमारा घरनी दीवारों में वेद मंत्र बोलवा मंडे, रामायणनी चौपाई में फूंक मारवा मंडा घरना अंदर में तेज थई जाए ते परमात्मा ने ती तमारो दीवो फीको। कभी सबके चलो घोड़ा गाड़ी लेके हम नहीं बैठेगा घोड़ा गाड़ी में। भगत मुझे दूसरे बार जन्म नहीं लेना है, यहाँ मारे बदलो देवा नहीं आवानो, मारे खंबा नहीं तोड़ावाना घोड़ा बनीने, हम तो ऐसे चलेगा। दादा ने जरा खबर पड़ी वास्तव में जगत में एक कदम तम जो लोभ नु क्या मूक्यु छे एनी जो पूर्ति न करी होय तो के धक्को मारीने नाखवो पड़शे। क्यांय कोईनु लेशो नहीं, क्यांय कोईनु खाવાની ઈચ્છા न करता। हमें पहले साधु साथ जमात में फरता था तो हमारे जो आगे वाले था ना एक वो काम धजागरो फरते को चलो वहाँ चलेंगे भगत घना हमारे में के जमात वाला कहने बाबूजी क्या शू करीश में आप नदी कांठे जाइए नहाई धोने भजन करिए। अरे नहीं चाय पानी तो पिलाएगा ना, कहाँ जाएगा, नाश्ता तो कराएगा ना। हम ए टाइम समझता था नाश्ता कर नाश पाको नाश है, नाश तो करो तो तमारो नाश है। તમારા મને વ્યક્ત થાય કે ચાલો મોહનભાઈને ઘરે જઈએ ત્યારે ચા પાણીનો ટાઈમ છે, ચા પાણી તો પાશે ને, પણ એ તમારી જાતને બાંધો છો, તમારી જાતને બાંધો છો ને એનું બદલો 10 ગણું નહીં આપો ત્યાં સુધી તમારા સાથે એના વ્યવહાર જન્મ જન્માંતર ના થઈ ગયા। એ તમારો શેઠ બને, તમે એનો ગુલામ બનો, એ શેઠ બને ગુલામ બનો અને એની ધૂળ ચાટી ચાટીને ઉતરે નહીં, એ લીધેલું ઉતરે જ નહીં। ગયા કબીર સાહેબ સિંહાસન ખાલી કરે, બાપજી આ મારા બાપ છો, વિરાજમાન થાઓ। कवि साहब ने विराजमान करे बैसी गया कवि साहब। पछी कवि साहब वारे वारे साफ करे ने मोढ़ाने तो रेशमी रुमाल लायो फर्स्ट क्लास। राजा ने क्या ताण हो, रेशमी रुमाल लाए बापजी ने अर्पण कर्युं। बापजी प्रवचन शुरू कर्युं, जीवन भलो एम थाय, तमारो धर्म ए छे, तमे धर्म चूक्या छो, राते जागो। राते जागे ए मानवी, आपणे राते सुई गया हो तो दानवी दानव, राते जागे दानव नहीं, सोए जागे मानवी। जागीने परमात्मा से ताळ जोड़ी देतो होय तो महर्षि भाई, ताळ जोड़्या पछी जगतने छूटी नाख्यो होय तो ब्रह्मांडना बापनु जाणी आ देह में बधु तमने अमने लाभ मळे एम छे। कवि साहब बैठा रूमाल लेव, प्रवचन चालतुं हतुं, प्रवचन में ध्यान हतुं એટલે રૂમાલના આમ ગોળ ગોળ કરી કરીને આમ મરડી મરડીને ચોળી ચોળીને જેમ કોઈ નીચેથી હોય ને માં લુગડા નીચવતી હોય ધોયા પછી એ નીચોવે, પણ એ રૂમાલને તોડી તોડીને કરસુડી પાડી પાડીને ગોળ મોળ કરી નાખી, દડી ગયો વાળે ગરમ એવી દડી। રાજા કે મારે ઊંચી ઊંચી કક્ષાનો રૂમાલ વિદેશથી મંગાવેલો મખમલનો, પણ સંત મહાત્મા શું સમજે, ઘાસી ચટાઈ પર બેઠા રહ્યા ને એને શું ખબર પડે કે રૂમાલની શું કિંમત, મેં તો શું સમજી નાખેલું એને। પ્રવચન પૂરા થયા અને રાજાએ રૂમાલ પડી પડે, બાપજી આ તો મેં મોઢું લૂસવા માટે આપને આપેલો હતો, પણ તમે આ રૂમાલ લીધો આ દશા કરી નાખી, ચોળી નાખ્યો। રાજાને મેં એકલા નહીં ચોળી નાખ્યો, તમે ચોળી નાખ્યો। પરમાત્માએ તમે નરદે આપ્યો છે ને, રૂમાલનો બાપ છે, નરદે આપ્યો છે ને એ કિંમતીમાં કિંમતી બ્રહ્માંડમાં કિંમતીમાં કિંમતી વસ્તુ છે, પણ મૂર્ખ તો એને ચોળી ચોળીને ભાઈ ભતીજામાં, કાકા કાકીમાં, પત્નીમાં, જગતની ભૂખમાં, જગતના જનતામાં, જગતના પ્રપંચમાં, પાપમાં પુણ્યમાં એવું રગદોળીને તમે, મેં તો ખાલી કરી ચોળી છે, તમે ચોળીને પછી પાપમાં અને પુણ્યમાં કર્મમાં રગદોળીને સત્યાનાશ કર્યો છે। જગતના જગદીશ હવે એને હરકો કરવા જાય તો નહીં થાય। આ તમને ધ્યાન અપાવવા માટે, તમને ઉપદેશ આપવા માટે એમણે ખાલી લુગડો ચોળ્યો છે આ તો ધોવો તો પાછો હરકો થઈ જાય, પણ તે તમારા જીવન આવો જ ચોળ્યો છે ને, રગદોળ્યો છે ને, હવે એને બ્રહ્મનો બાપ આવે તો હરકો થાય એમ નથી। તું નહીં પણ તારો આખો રાજ સમાજ એ બેઠા છે એ તમારું ખાઈ ખાઈને બધાએ જન્મ જન્માંતરનો સત્યાનાશ કર્યો છે, એને પણ જીવનનો સત્યાનાશ કર્યો। કોઈ સંતના ભક્તના કોઈ પરંપરામાં આપણે સંસ્કૃતિના કોઈ ધારકને પાસે જઈને બેઠા હોય ને તો એ રામ રામ બોલે
પરમાત્માના નામના સ્મરણ કરે તો એમાંથી તમને ઈચ્છા ન હોય તો એની વાણી નીકળીને પરમાત્મા સાથે તાર જોડાયેલો છે ને એ ચેતન તત્વ તમારા પર વરસ્યો હોત પણ તમે રાસવા ભરી ભરીને બધાને રૂમાલ આપે ને બધા ચોળી નાખી દે તમે હજારો જિંદગીઓ ચોળી નાખી એનો હિસાબ કોણ કરશે? રાજા ચૂપ થઈ ગયો કે આગમાં ને વૈરાગમાં આપણા જીવનમાં ઓછો વાપરો, બીજાને ખૂબ ખવડાવો તો પરમાત્મા ખુશ થઈ જાય. એની ડાયરીમાં તમારો પહેલો નંબર પર નામ આવે જો ખવડાવો તો. આપણે ઓછું ખાવાનું, બીજાને વધારે ખવડાવવાનું. આપણે સત્સંગ ગયા તો કોઈને લઈને જવાનું, ભલે ટેમ્પાના પૈસા આપવા પડે, એ પૈસા તમારે માથા નહીં પડે. પરમાત્મા બીજા જન્મમાં ધનધાનને તમને બનાવે. પણ જીવનમાં જો કોકનું ખાવા જશો તો યમરાજાના દરબારમાં હાજરી પછી આંતરડા ફાડી ફાડીને કાઢશે. અમારા પરમાત્મા પૈસા કૃપા કરે અમારા ખૂબ ઉપર. કોઈની ખાવાની વૃત્તિ રાખશો નહીં, ખવડાવવાની રાખજો. સત્સંગ હોય ત્યાં આપણે જીવનને ઢોળી દેજો. ઘરના કામ બધા પડ્યા રહેશે તો કોઈ વાતોની બગડે નહીં. સત્સંગમાં જો નહીં ગયા તો જીવન બગડશે. જીવન બગડે તો પરંપરા ચાલુ થાય ચરખાવાળી પૂણી જન્મ પૂણી મરણ. એ આપણને પસંદ નથી. બીજી વાત આપણે રાતે કરીશું. અત્યારે આપણે એટલું જ રાખીએ કે વાત કરવી છે બીજી કાંઈ થાક્યા ને હવે કલાક થયો. થાક્યા છો કે કેમ છો? સદગુરુદેવ મહારાજ.